અંકલેશ્વર હાંસોટ પંથકના ગામોમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇન તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ગાંધીનગરમાં મહાઆંદોલન પહોંચે તે પહેલા જ અંકલેશ્વરમાં ટ્રેક્ટર રેલી અટકાવતા ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો। ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે રવાના થયા હતા। ખેડૂતો દ્વારા પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં મહાઆંદોલનમાં જોડાવા જતા હતા તે સમયે અંકલેશ્વરના તુલસી સ્ક્વેર નજીક પોલીસે ટ્રેક્ટર રેલી અટકાવતા ખેડૂતોએ હલ્લા બોલાવ્યો હતો અને પોતાની માંગોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી કરી છે। આજે અધિકાર ખેડૂત અધિકાર યાત્રા નીકળી છે। એ જયેશભાઈએ જણાવ્યા પ્રમાણે 5 મુદ્દા છે। એમાં મુખ્ય મુદ્દો હાઈ ટેન્શન લાઇન પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી। અને એના માટે આ ખેડૂતની એક અધિકાર યાત્રા છે કે ખેડૂતની વહારે ખેડૂત કોઈ પણ કુદરતી આફત હોય કે ગમે ત્યારે હોય છે તો બધાની વહારે ખેડૂત જતો હોય છે। પોતાના ઘરની અંદર 10 કિલો અનાજ હશે ને એમાંથી બધા કિલો કાઢીને એ બધા કુદરતી આફતને મદદ કરવા માટે આ વહારે જવા માટે આ ખેડૂત હોય છે। તો આજે મીડિયા થકી સરકારી અધિકારી, પાવર ગ્રીડના અધિકારી, જનપ્રતિનિધિ અને દરેક લોકોને મારું એક આહવાન છે કે આજે ખેડૂત પોતાની માંગ માટે, પોતાના અધિકાર માટે જઈ રહ્યો છે તો આજે બધા ભેગા થઈ અને ખેડૂતને મદદ કરવા માટે આવો એવું અમારું આહવાન છે। પ્રમુખ કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ 1 જૂન 15 જૂનના નારા સાથે સમગ્ર ગુજરાતમાંથી 1111 ટ્રેક્ટરો ગાંધીનગર તરફ કૂચ કરે છે। કારણ કે અમે દક્ષિણ ગુજરાતમાં થોડી અંતર વધારે હોવાથી આજે અમે 10 વાગે સાહોલથી નીકળ્યા અને અત્યારે લગભગ 12-12:15 વાગે અમને અંકલેશ્વર પોલીસે રોક્યા છે અને અંકલેશ્વરની બહાર અમે લોકો અમારા ટ્રેક્ટર મૂકીને બેઠા છે જ્યાં સુધી આનું નિરાકરણ। અમે પોલીસને પૂછીએ છીએ કે ભાઈ તમારી પાસે કોઈ હુકમ, ઓર્ડર હોય તો અમને બતાવો। જે કોઈ પોલીસો અહીંયા બધા ડીસીબી ના અને ચીફી પોલીસ કોઈ ડ્રેસમાં નથી અને અમને રોક્યા છે। કયા કારણથી રોક્યા છે એ બતાવવામાં આવતું નથી। એટલે આ જે છે સરકાર અમારાથી ડરી છે અને પોલીસને આગળ કરીને અમારા હક અને અધિકારો છીનવી રહી છે। આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક આહવાન કરું છું, વિનંતી કરું છું કે આ જે રીતે તમારી ઉપર ટાવર લાઇનના અત્યાચાર થાય છે એવી રીતે અત્યારે સડકો પર આ પોલીસ અમારી ઉપર અત્યાચાર કરી રહી છે। ગુજરાતની બેરી અને ભારતની બેરી સરકાર આ વાત સાંભળે અને જો આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં ગંભીર પરિણામો ભોગવવા માટે સરકારે તૈયારી રાખવી પડશે। એ તબક્કે હું આ કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર તરીકે સરકારને આ વાત કરું છું। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।